ए तुरकान मुंह पर नजर ताकी वतन कफरा जो वदे नजर ताकी वतन कफरा जो वदे जुल्मिए आम बन मोल जहान रातू तड़की रदे हीर बाला एकली मुंजाई से मारी मती नरपति और अठ तना नवगण भेर करजे भूपति नव भेर करजे भूपति 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 मारा लगन ने मानवे आज तैने माल तो तारा दी धेला मोल ने अब याद कर तू अधपति नरपति और अटतना नवगण भेर कर जे भूपति हम भेर कर जे भूपति मारो पेट हायर ने बने जग बीच करियल वंश जातो तखत बे हारो तने અને આ છંદ ક્યારે ગવાનો તમે જાણો છો આ બધા ઉજળા ઇતિહાસો જેના છે વાહિરો બેઠા છે આ છંદ જીદી દિવાત બોદરની દીકરી જાહલ ને સિંધમાં રોકીને અમીર સુમરાય ખોડુભાઈ તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા અખંડ ભારત હતું અને તેથી જાહલે કીધું કે દેવાત બોદરની દીકરી શું ભાઈ માંડવામાં જેથી જવતર અંબા જાહલના આવ્યો ને તેથી મેં જુનાણાની ગાદી તારું ગામ નથી માંગ્યું આજ મારા જીવતર કરતા આબરૂ વધારે વાલી છે એટલે આ ચિઠ્ઠી તને લખું છું સાંભળી લેજે અને હવે આમાંથી મોડું થાય 6 મહિનાની મુદતમાંથી જો એક દી મોડું થઈ જાય તો હું દેવાત બોદરની દીકરી છું જીભ કરડીને મારું ખોળિયું ખાલી કરીશ પણ મને મારા જીવતર કરતા આબરૂ વધારે વાલી છે શું ચિઠ્ઠીમાં લખ્યું છે અને કોની દીકરી છું હું મેરું તણો વડતા તું મારો પેટ હાયર ને બને जग बीच करियल वंश जातो तखत बेहारो तने मारा बापे आવું बोलाय नहीं पण मारा बापे एनो वंश जातो कर्यो छे नवगण उगाने तैयार करीने जेदी आंख में आंजण ने हुरी में आई जाय ने तेदी तो मारा बापे नक्की कर्युं तू भले देवाज बोदरनो आयरनो वंश उयो जाय पण नवगणनु रुवाडું ખાંડું થવા દઉં તો આયરાણીનું થાવણ લાગ્યું કહેવાય એટલે કીધું આમાં શું કીધું મેરું તણો વડતા तुम्हारो पेट हायर ने बने आवाज भाई जग बीच करियल वंश जातो तखत बेहारो तने ई बाप ना उपकार नी तारा
તારા હૈયામાં કોઈ સમરતી આ કવિરાજ નરપતિ ઓરટ તણા નવગણ ફેર કરજે ભૂપતિ હવે ફેર કરજે ભૂપતિ ભૂપતિ આ ડાયરો આમ હોવું જોઈએ યાર આ મહેશભાઈ આ યાર દુનિયા જકારા દીએ અને રાખે નહીં ઘરમાં રાણ તેદી જગાભાઈ માથા હાટે મૂલવે ઈ તો તમારા આયરના એંધાણ માથા આપી અને મહેમાન ગતિ કરાવે માથા આપી અને જેને મૂલવી દીધા છે એવી ધરોહરોની વાતો કરવા આપણે મળ્યા છીએ જેવા બોદર જેવા ભોજા મકવાણા જેવા એક પછી એક દેવા તે પુત્ર દિયો જેથી ગઢ રાખણ ગિરનાર આ તો વંશીને રાખ્યો વણાર તેથી માંગણ વાળો મેપડા આવા જન્મા છે ત્યારે પદ ને કરી વીરાયવદ વીતી જશે તો માનજે જાહલ મરી હવે સાંભળજો અમીરાજ ક્યાં બોલે છે જાહલ જગાભાઈ ચોરીએ ચડી ને એટલે નવગણ જવતર ઓમમાં આવ્યું હું મારા બધા ડાયરામાં પ્રસંગ કહું છું આપણામાં ખોડુભાઈ હિન્દુની સંસ્કૃતિ છે જવતર ઓમમાં ભાઈ આવે અને ભાઈ છે ને કાકાનો દીકરો હોય હગો ભાઈ હોય તો જવતર ઓમમાં આવે હગો ભાઈ ન હોય તો કાકાનો દીકરો કુટુંબમાંથી આવે એમ તેથી જાહલે ભાઈ માનેલો નવગણને અને ચોરીએ ચડીને એટલે નવ હોરટનો ધણી હતો 999 પાદર એની નીચે આવે એટલે જવતર હોમમાં આવ્યો આમ જ્યાં માંડવામાં આવી અને જાહલના જવતર હોમમાં શું કામ કે જાહલના જવતર હોમવાનું કારણ પોતાની બેન છે જાહલ અને રા નવગણને જુનાગઢમાં દેવાજ બોદરે ગાદીએ બેહાર્યો છે એટલે એને તેના માટે જેટલું કરે એટલું થોડું પડે ઋણ છે એના ઉપર નવગણ માથે રા માથે અને પછી જવતર હોયમાં અને નવગણ બોલ્યો કે બેન કે તો જુનાણાની ગાદી દઈ દઉં અને કે તો ચામડાની મોજડી બનાવીને જાહલ તારા પગમાં પહેરાવું ને તો દેવાજ બોદરના ઋણમાંથી રા કોઈ દી મુક્ત નહીં થાય જુનાણું ક્યારે મુક્ત નહીં થાય બેન તું કે આપી દો હા પણ જો આયરાણીના સંસ્કાર બોલ્યા છે એને એમ કીધું બાપ મારા બાપ આ મીઠડા લીધા કરોડ દિવાળી તારા રાત તપે નવગણ દેવાજ બોદનની દીકરીને કે આયરોને જો પૈસાની બગલાના મોહ હોત ને તો 12,000 ભેળા થઈને જુનાણા માથે મોરચો ન માંડ્યો હોત પાટણ પતિ સામે લડાઈ ન કરી હોત અને જુનાણાની ગાદીએ નવગણને ન બેહાર્યો હોત મારા ભાઈ કાંઈ નથી જોતું તારા ચપટી જવતરની જરૂર હતી અને હવે સાંભળી લે મારા ભાઈ ટાણું આવશે ને તેથી કાપડું માગીશ મારે જુનાણાનું ગામે નથી જોતું ચામડાની મોજડી નથી જોતી કાંઈ નથી જોતું ટાણું આવે તેથી કાપડું માંગશે તારી બેન જાહલ તેથી મોડું ન કરતો અને પછી જાહલે આ ચીઠીમાં લખ્યું ભાઈ આ જ જરૂર પડી છે હવે અટાણે મને સિંધમાં સુમરાએ રોકી છે ને હવે મોડું ન કરતો હવે સાંભળજો આ કડીમાં શું કીધું महीना 3 नी में सिंध मई पद से करी वीरायवद वीरी जैसे तो मान जे जाहल मरी ई पाप ने उपकार देवू भेट तुझने छत्रपति नरपति औरठ तना नवगण फेर कर दे भूपति हम फेर कर दे भूपति भूपति વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો મારે જાજુ લખવાની જરૂર નથી નવગણ હું દેવાજ બોદનની દીકરી છું તેજીને ટકોરા ખાતી હોય મારે જાજુ થોડું લખવું પડે અને સામે તુંય મારો ભાઈ છો તુંય આયરાણીનું ધાવણ ધાવ્યો છો તને ખબર છે એટલે મારે તને જાજુ ન કહેવું પડે શું કીધું આમાં વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો દેવાજ તણી હજી યાદી હજુ દિલમાં હોય તો
ફેર કરજે ભૂપતિ હવે ફેર કરજે ભૂપતિ ભૂપતિ ચિઠ્ઠી છે ને તમારી સામે ચિઠ્ઠી ગાઈ આ ચિઠ્ઠી વાંચી નવગણે અને નવગણે દુપ્ત મંગળ ફોજ તૈયાર કરી અને આખો ઇતિહાસ તમે જાણો છો અટાણે બનાસકાંઠામાં નડેશ્વરી માતાજીનું મંદિર છે બીએસએફ ના જવાનો બોર્ડર સિક્યુરિટી ફોર્સ ને પૂજા કરે છે ઈ ભગવતી તેથી ચકલી ભાલે બની બેહી ગઈ પછી નવગણ તેથી સિંધમાં નીકળ્યો આખો ઇતિહાસ તમે જાણો છો આ ભગવતી હતી આ માતાજી હતી આ નવગણ આવા ભાઈઓ આવી બેન હતી જગદંબા જેવી આજ પણ આ ઇતિહાસો આપણે વાગોળ્યું એટલે આપણી કહું તૂટવા માંડે